નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 અંગ્રેજી પેજ નંબર 17 બરોબર છે. આગળ વધીએ છીએ આપણે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં જે શબ્દો આપેલા છે એમાંથી સાચો શબ્દ ગોતી અને પસંદ. ખાલી જગ્યા યુ ગીવ મી યોર પેન, તો આવશે કેન. કેન યુ ગીવ મી યોર પેન? મને તમારી પેન આપી શકો છો? કેન એટલે શકે છે, બરોબર છે. આગળ વધીએ છીએ. યુ આર નોટ વેલ, તમને સારું નથી. યુ ખાલી જગ્યા રેસ્ટ. હવે આપણને સારું ન હોય તો રેસ્ટ એટલે આરામ. આપણે શું કરવો જોઈએ? આરામ જોઈએ એટલે શુડ. એટલા માટે મેં અને શુડ આ કાઉન્સ જે આપેલો છે એમાંથી મેં શું લીધું? શુડ. બરોબર છે, ઓકે. ધ સ્કાય ઇઝ ક્લાઉડી. સ્કાય એટલે આકાશ, ક્લાઉડી એટલે વાદળિયું છે. આકાશ છે એ કેવું છે? વાદળિયું છે. હવે આકાશમાં ખૂબ જ વાદળા હોય તો ઇટ ખાલી જગ્યા રેઇન ટુડે. મસ્ટ અને મેં મસ્ટ તમને સમજાવ્યું. મસ્ટ એટલે ફરજિયાત, અવશ્ય. તો શું એવું હોય કે વાદળ હોય એટલે અવશ્ય વરસાદ આવે જ? ના. મેં એટલે સંભાવના, કદાચ વરસાદ આવે, એટલા માટે મેં મૂક્યો મેં. બરોબર છે. હવે આગળ વધીએ છીએ. આઈ ખાલી જગ્યા કમ ફોર ધ પિકનિક. શુડ એટલે તો જોઈએ, મારે પિકનિકમાં આવવું જોઈએ એવું ફરજિયાત ન હોય. માઇટ એટલે સંભાવના, હું કદાચ પિકનિકમાં આવી શકીશ. બરોબર છે. ચલો ત્યારબાદ 5મું. અંકિત ઇઝ વીક. અંકિત જે છે એ નબળો છે. હી ખાલી જગ્યા ઈટ જંક ફૂડ. હવે વીક એટલે નબળો, નબળો એટલે શારીરિક તંદુરસ્તી સારી ન હોય અંકિતની. તો હી શુડ નોટ જંક ફૂડ. તેને બહારનો જે ખોરાક જે છે એ ન ખાવો જોઈએ. શુડ નોટ. બરોબર છે, બરોબર. ત્યારબાદ ખાલી જગ્યા યુ ક્લાઇમ્બ અ ટ્રી. તમે ક્લાઇમ્બ એટલે ચડવું, ટ્રી એટલે ઝાડ. તમે ઝાડ ચડી શકો છો? એટલા માટે કેન આવ્યું અહીંયા. બરોબર. નો હી ખાલી ગયા ટેલ અ લાય. નો આવે એટલે આ કાઉન્સમાં નોટ વાળું જ આવે એટલે શુડ નોટ. ના, તેણે ખોટું બોલવું જોઈએ નહીં. ટેલ એટલે બોલવું, કહેવું. અ લાય એટલે ખોટું કહેવું જોઈએ નહીં. બરોબર. વી ખાલી જગ્યા ફોલો ટ્રાફિક રૂલ્સ. મસ્ટ ફરજિયાત હો ભાઈ, અવશ્ય. આપણે ટ્રાફિકના નિયમોનું ફોલો અનુસરવા જોઈએ. આપણે ટ્રાફિકના નિયમો જે છે એને અનુસરવા જ જોઈએ. બરોબર છે. ચલો. નો આઈ ખાલી જગ્યા રાઇડ અ બાઇસિકલ. નો આઈ કેન નોટ રાઇડ અ બાઇસિકલ. ના, હું સાયકલ ચલાવી શકતો નથી. રાજ ખાલી જગ્યા વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. મસ્ટ. જો રાજે સારા માર્ક મેળવવા હોય, ગેટ એટલે મેળવવું, અને સખત મહેનત કરી હોય તો એને અવશ્ય શું કરવું જોશે? સખત મહેનત કરવી પડશે. યસ, ઉમંગ કેન સ્પીક ઇન ઇંગ્લિશ. હા, ઉમંગ જે છે એ અંગ્રેજીમાં બોલી શકે છે. ખાલી જગ્યા આઈ કમ ઇન સર. આપણે આ બોલીએ છીએ, મે આઈ કમ ઇન સર. તમે ક્લાસમાં આવો ત્યારે બોલો છો ને, મે આઈ કમ ઇન સર. બરોબર. ત્યારબાદ આગળ વધીએ છીએ. 13મી ખાલી જગ્યા સાહિલ ઇઝ નોટ વેલ. સાહિલને સારું નથી. હી ખાલી જગ્યા ગો ટુ અ ડોક્ટર. તો તેને ક્યાં જવું જોઈએ? ડોક્ટર પાસે. શુડ એટલે જોઈએ, મે એટલે કદાચ. તો શું કદાચ જ જવું જોઈએ? ના, જવું જોઈએ. બરોબર છે. ધ ટીચર માય ટીચ અસ અ ન્યૂ લેસન ટુમોરો. સંભાવના આવી ગઈ. ટુમોરો એટલે આવતીકાલે. આવતીકાલે શિક્ષક જે છે એ કદાચ અમને નવું લેસન, ટીચ એટલે ભણાવશે. બરોબર, ઓકે. ત્યારબાદ જોજો. ધ ચિલ્ડ્રન મસ્ટ રિસ્પેક્ટ ધેર પેરેન્ટ્સ. મસ્ટ એટલે ફરજિયાત. બાળકોએ તેમના માતા પિતાને માન આપવું જ જોઈએ. હજી કહું છું, મસ્ટ એટલે જ જોઈએ. બરોબર. અને શુડ એટલે ખાલી જોઈએ. બરોબર.
ઓકે, ખાલી જગ્યા યુ હેલ્પ મી, કેન યુ હેલ્પ મી, આપણે આવું વાક્ય બોલતા હોય ઘણી વાર, બરોબર છે. કેન યુ હેલ્પ મી, જો અમુક અમુક વાક્ય છે ને તમે બોલતા શીખી જાજો. એનું કારણ કહું તમને, બહુ કામ આવશે. અને નાના નાના વાક્યથી જ હંમેશા અંગ્રેજી બોલવાની શરૂઆત કરાય, જેથી કરીને અંગ્રેજી છે ને એક પ્રભુત્વવાળી ભાષા છે. તમે ક્યારેક ઇંગ્લિશમાં બોલતા હોય ને તો સામેવાળા છે ને તમારાથી ઇમ્પ્રેસ થઈ જાય, બરાબર છે. ઓકે, નો વી ખાલી જગ્યા શુડ નોટ કટ ટ્રીઝ, આપણે વૃક્ષો જે છે એ કાપવા જોઈએ નહીં. યસ, રાજ શુડ સે સોરી, હા રાજે સે એટલે કહેવું જોઈએ સોરી, દિલગીરી વ્યક્ત કરવી જોઈએ, બરોબર. ઓકે, વી જસ્ટ નીડ વન ગોલ, આપણે કેટલા ગોલની જરૂર છે? એક ગોલની જરૂર છે. વી ખાલી જગ્યા વિન ધ મેચ, તો આપણે સંભવત, માઇટ એટલે સંભાવના, તો આપણે મેચ જીતી શકીશું. ધ ટ્રેન લીવ એટ 6 o'clock, ટ્રેન જે છે લીવ્સ એટલે છૂટી જશે કેટલા વાગે? 6 વાગ્યે. જો ખાલી જગ્યા હરી, હરી એટલે આપણે ઝડપ રાખવી જ જોઈએ, કેમ કે બરાબર 6 વાગે છૂટી જ જશે, બરાબર. યુ મસ્ટ હરી, તમારે અવશ્ય ઝડપ રાખવી પડશે. ઓકે, પેજ નંબર 18 ઉપર 11મો પ્રશ્ન. વોટ વુડ યુ લાઇક ટુ હેવ ઇન યોર વિલેજ, ટાઉન, સિટી? રાઇટ 10 sentences. યુ કેન યુઝ ધ વર્ડ given in the bracket. તમને તમારા ગામમાં, શહેરમાં અને સિટીમાં શું ગમશે? 10 વાક્યો લખો. નીચે તમને બ્રેકેટમાં આપેલા છે ને, એક્ઝામ્પલ આપેલું છે, ધેર શુડ બી અ બિગ લાઇબ્રેરી. પેલું વાક્ય બની ગયું, ધેર શુડ બી અ બિગ લાઇબ્રેરી. એનો મતલબ એમ કે એક મોટી લાઇબ્રેરી હોવી જોઈએ, એટલે શુડ, બરોબર છે. પછી જોજો, હું વાક્ય લખું છું પેલું, બરોબર છે, લખું છું, જોજો. હવે પેલું વાક્ય, હવે સ્કૂલની વાત છે, તો ધેર શુડ બી અ બિગ સ્કૂલ. શું હોવી જોઈએ? સ્કૂલ હોવી જોઈએ એક, મારા ગામમાં, શહેરમાં કે ગામડામાં. ત્યાર પછી હોસ્પિટલ અને પ્રાઇમરી હેલ્થ સેન્ટર, તો ધેર શુડ બી અ બિગ હોસ્પિટલ, બરાબર. એક જ લખો છો, આખું નહીં સમાય એટલે. ત્રીજું હોવું જોઈએ પોસ્ટ ઓફિસ, તો ધેર શુડ બી અ બિગ પોસ્ટ ઓફિસ, એક મોટી પોસ્ટ ઓફિસ પણ હોવી જોઈએ, બરાબર. ત્યાર પછી બેંક, તો ધેર શુડ બી અ બિગ બેંક. પછી ગાર્ડન, તો ધેર શુડ બી અ બિગ ગાર્ડન. અક્ષર સારા કરજો બધાય, દેખાય એવા. ત્યારબાદ સ્કૂલ, સ્કૂલ તો આવી ગઈ છે એકવાર. કોલેજ, ધેર શુડ, શુડ એટલે જોઈએ, બી હોવી જોઈએ, અ બિગ એટલે મોટી, કોલેજ, કોલેજ એટલે કોલેજ. ધેર શુડ બી અ ગુડ રોડ્સ, હવે રોડનો વારો આવ્યો. ધેર શુડ બી અ ગુડ રોડ્સ, સારા રસ્તા હોવા જોઈએ, જે આપણી પ્રાથમિકતા છે, જેથી કરીને એક્સિડન્ટ ઓછા થાય એટલા માટે. ધેર શુડ બી અ ગુડ વોટર સપ્લાય, વોટર સપ્લાય પણ સારી રીતે થવી જોઈએ. સપ્લાય નો સમાય તો ડોટ ડોટ કરી દેજો, બરાબર છે. ત્યારબાદ ઇલેક્ટ્રિસિટી, તો ધેર શુડ બી અ બિગ ઇલેક્ટ્રિસિટી.
લાઇટ પણ હોવી જોઈએ. પછી એ કંઈ વધતું નથી, ટૂંકમાં એટલા માટે નથી, સ્કૂલ 2 વાર આપી દીધી એટલા માટે. તો હવે હું એમ કહું છું કે ધેર શુડ, આપણી રીતે બનાવીએ છીએ, ધેર શુડ બી અ બિગ ગ્રાઉન્ડ, પ્લેઇંગ ગ્રાઉન્ડ, રમતનું મેદાન હોવું જોઈએ. બરાબર છે. આજના હોમવર્કમાં મારા ખાસ જોજો, પેજ નંબર 17 પર રહેલો 10મો પ્રશ્નની જે ખાલી જગ્યા છે એ એકવાર લખવાની છે. ટોટલ 20 ખાલી જગ્યા છે. અને પેજ નંબર 18 પર રહેલું 11મો પ્રશ્નના 10 વાક્ય એકવાર લખવાના છે. એટલે આપણું યુનિટ 1 જે છે એ અહીંયા પૂરું થાય છે. બરાબર છે. ખાસ બધાને કહી દઉં છું, પ્રશ્ન નંબર 10 અને પ્રશ્ન નંબર 11 એકવાર લખો. બરાબર. લીથામાંથી ક્યાં? તો કે રફ નોટમાં. સમજાઈ ગયું બધા મિત્રોને? બરાબર. ચલો, આભાર.